યુવાનીમાં જેમના હૈયા એકબીજાના પ્રેમથી નીતરતા હોય એવા દંપતીઓ જ્યારે જીવનની આથમતી સંધ્યાએ પહોંચે છે ત્યારે જેમણે હજુ એકમેક પ્રત્યેના પ્રેમનું ઝરણું અવિરત વહેતું રાખ્યું છે એવા ડોસા અને ડોસીને નામ સુરેશ દલાલની આ કવિતા કે કમાલ કરે છે એક ડોસી ડોસાને હજી વાલ કરે છે, કમાલ કરે છે. ડોસો જાગે ત્યારે ચશ્મા આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે. લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે. મસાલા ચા અને ગરમા ગરમ નાસ્તો ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન. બંનેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન. દરમિયાનમાં બંને જણ મૂંગા મૂંગા એકમેકને એવા તો ન્યાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. કાનમાં આપે એવા ઇન્જેક્શન કે સિગરેટ શરાબ હવે છોડો. ડોસો તો પોતાના તાનમાં જીવે, ક્યારેક વહેલો આવે કે ક્યારેક મોડો. બંનેની વચ્ચે વહે આછું સંગીત, પણ બહારથી ધાંધલ ધમાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. ડોસો વાંચે અને ડોસીને મોત્યો, બંને જણ વચ્ચે આવો છે પ્રેમ. લડે છે, ઝઘડે છે, હસે છે અને રડે છે. જીવન તો જળની જેમ વહેતું જાય એમ. દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બંને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે. ડોસી તો સાંજે મંદિરમાં જાય અને ડોસો તો જાય છે બારમાં. બંનેના રસ્તા લાગે છે જુદા, પણ અંતે તો એક છે સવારમાં. ડોસો ને ડોસી જાગીને જુએ તો કાળ જેવા કાળને કંગાળ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે, કમાલ કરે છે. એક ડોસી ડોસાને હજી વાલ કરે છે.